જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે દાદાનું બુલડોઝર ચાલ્યું અને સાથે પોરબંદર વેરાવળ નેશનલ હાઈવે પર દબાણો દૂર કરવામાં આવ્યા. તંત્રએ બે ધાર્મિક દબાણો પર બુલડોઝર ચલાવ્યું. તંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીની આ સંયુક્ત કામગીરી હતી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી. ડીવાયએસપી, પીઆઈ, 300 પોલીસકર્મી, 150 જેટલા હોમગાર્ડ તૈનાત રહ્યા હતા. ડિમોલિશન કામગીરી દરમિયાન અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા. આજરોજ વેરાવળ પોરબંદર હાઈવે ઉપર માંગરોળમાં જે નેશનલ હાઈવે પર અમુક ધાર્મિક દબાણો હતા, તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એ દબાણો હટાવવા માટે પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવેલ. પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવેલ અને આ દબાણો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા છે. અને સાથે સાથે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે જૂનાગઢના, માંગરોળના જુદા જુદા અધિકારીઓ અને પોલીસના માણસોને અહીંયા બંદોબસ્ત માટે રાખવામાં આવેલ. બે અલગ અલગ ધાર્મિક દબાણો હતા જે લગભગ આશરે 12:30ની આજુબાજુથી ચાલુ કરવામાં આવેલ અને દબાણ તોડવાની કામગીરી પૂર્ણ થયેલ છે. હવે જે કંઈ છે એમની નેશનલ હાઈવે વાળાની જે રોડને વ્યવસ્થિત રિસર્ફેસ કરવાની કામગીરી ચાલુ છે.